વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે હાઈવે પર ગાબડાં પડી જતાં સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિક જામ થયો છે। અવારનવાર આ પ્રકારે ભારે ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો અટવાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકો જ નહીં પરંતુ આસપાસમાં રહેતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સવારે 7 વાગ્યાથી ટ્રાફિક જામ। વડોદરા પાસે નેશનલ હાઈવે પર આજે 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે। જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા। આજે ટ્રાફિક જામ છે એ ઘણા વર્ષોથી થાય છે અને અમનેથી ઘણી વખત રૂટીન થઈ ગયેલો છે। રૂટીનમાં એવું છે અવારનવાર ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે। કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિક જામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી। ટ્રાફિક જામથી સ્થાનિકો પરેશાન। જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે, જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે। આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે। જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિક જામની સમસ્યાથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઈચ્છી રહ્યા છે। તો હાલ માટે બસ આટલું જ। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। પોર બાજુ જવા વાળો કે સુરત બાજુ જવા વાળા પર આ જાંબુવા વાળો બ્રિજ પર એટલો બધો રેગ્યુલર રૂટીન ટ્રાફિક હોય છે, ગજબ રૂટીન ટ્રાફિક। અને કમસે કમ નીચે બી જવું હોય ને તો અહીંયા આગળ પોલીસ સ્ટાફ વાળા હોય એ પૂરતું આ લોકો નીચે એન્ટર નથી થવા દેતા બ્રિજની નીચે। બાકી